મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. 22 તારીખે પહેલા નોર્તે રાજકોટમાં શક્તિ પ્રદર્શન થવાનું છે. જયેશ રાદડિયા શક્તિ પ્રદર્શન કરશે. આ અહેવાલો મને લાગે છે કે તમે જોયા હશે, પરંતુ મૂળ સમજવા જેવી બાબત એ છે કે શક્તિ પ્રદર્શન તો થવાનું છે, પરંતુ આ શક્તિ પ્રદર્શનની જરૂર શું છે? પછી શું ભારતીય જનતા પાર્ટીમાં મંત્રીમંડળમાં ફેરફાર કેવા આવવાની શક્યતા છે? અમિત શાહની વધુ એક વખત ગુજરાત મુલાકાત શું દર્શાવે છે? આ બધી જ વાતોને સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીએ. આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશ્ચિત રાજગુરુ છે. સૌથી પહેલાં તો જો ગુજરાત તક સબસ્ક્રાઇબ ન કર્યું હોય હજુ સુધી તો કરી લેજો. આવા જ કેટલાક વિડીયો આપના સુધી અમે પહોંચાડીએ છીએ. તમે સબસ્ક્રાઇબ કરશો, લાઇક કરશો તો અમને પણ થોડી મદદ મળશે અને આવા વિડીયોઝ બનાવવા માટે થોડો અમને ઉત્સાહ પણ અમારો વધશે. મૂળ વિડીયોની વાત કરીએ. જુઓ, જયેશ રાદડિયા એક એવું નામ છે કે જેને ઓળખાણની જરૂર નથી, પરંતુ રાજકીય રીતે એમનું વર્ચસ્વ જે છે એનાથી 2 ગણું કહો કે 10 ગણું વર્ચસ્વ એમનું સહકારી ક્ષેત્રે છે. 22 તારીખે રાજકોટના રેસકોર્સ મેદાનમાં જે સભા મળવા જઈ રહી છે, આ સભા સામાન્ય રીતે દર વર્ષે જામકંડોરણામાં મળતી હતી. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અને બાકી જે સહકારી સંસ્થાઓનો જે કુંભ મળવા જઈ રહ્યો છે રાજકોટમાં, એ વાત ઉપર ઇશારો કરે છે કે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ મેસેજ પસાર કરવાનો પ્રયાસ કરે છે કે હજુ પણ એ વર્ચસ્વ એમનું કાયમ છે. આ સભાથી 2-3 વાતને ટાર્ગેટ કરવામાં આવી રહી છે, અથવા તો 2-3 મુદ્દાને પાર કરવાનો પ્રયાસ હોય એવું લાગે છે. એક વાત સમજીએ. સૌથી પહેલો મુદ્દો સ્વર્ગસ્થ વિજય રૂપાણી સાહેબની ગેરહાજરીથી જે ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્ર અને ખાસ રાજકોટમાં જે ખાલીપો સર્જાયો છે, એ જવાબદારી કોને સોંપવી અથવા તો એ કઈ રીતે ભરાય એના વિચાર વિમર્શ વચ્ચે આ સભા મળી રહી છે. શક્ય બને કે જો આ સભા સફળ થાય, જે થવાની જ છે, કારણ કે ભૂતકાળમાં જયેશ રાદડિયાનું શક્તિ પ્રદર્શન આપણે જોઈ ચૂક્યા છીએ. જો આ સભા સફળ થાય છે તો ભારતીય જનતા પાર્ટીના મનમાં જે છે, અથવા તો ભારતીય જનતા પાર્ટીનું સંગઠન જે વિચારે છે, શક્ય બને કે જયેશ રાદડિયાને ધક્કો મારી આગળ કરે. આ નંબર 1. બીજા નંબરની વાત છે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીની હાર. ગોપાલ ઇટાલિયા લડ્યા, સુરતથી આવ્યા, જીતી ગયા અને અત્યારે કામ કરી રહ્યા છે, નથી કરી રહ્યા, બધી પછીની વાત છે. પરંતુ એ સમયે વિસાવદરના પ્રભારી એટલે કે જવાબદારી સોંપાઈ હતી જયેશ રાદડિયાને. ત્યારે એ વાત હતી કે જયેશ રાદડિયા જો આ જીતાડી દેશે તો બોલબાલા થઈ જશે, વાહવાહી થઈ જશે. એ તો ખેર એક વિશ્લેષણની વાત હતી, પરંતુ વિસાવદરમાં આખી ભારતીય જનતા પાર્ટી હારી અને આખો જે જવાબદારીનો ટોપલો હતો એ જયેશ રાદડિયાના ખભે આવ્યો. હવે મૂળ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી માટે વિચારવાનો મુદ્દો એ છે કે ગોપાલ ઇટાલિયાની સામે કોઈ વ્યક્તિને રાખવા, એવા વ્યક્તિને, એવા યુવા નેતાને રાખવા જે ટક્કર ઝીલી શકે ને ગોપાલ ઇટાલિયાને માત આપી શકે. હવે એની માટે 2027 પહેલાં રણનીતિ ઘડવી જરૂરી છે, માણસ પારખવો જરૂરી છે, સ્થાનિક લેવો કે ન લેવો આ બધું જ નક્કી ત્યારે થઈ શકે જ્યારે સૌરાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટીમાં કોઈ નિર્ણય શક્તિ એક એવા વ્યક્તિના હાથમાં સોંપવામાં આવે જે નિર્ણય લઈ શકે સંગઠનના દાયરામાં રહીને. આ વાત થઈ નંબર 2. ત્રીજી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સૌરાષ્ટ્ર નહીં, આખા ગુજરાતમાં એન્ટી ઇન્કમ્બન્સી વધી રહી છે. એના ઉદાહરણ રૂપે આપણે વિસાવદરનો દાખલો લઈ શકીએ, અથવા તો બીજા ઘણા બધા દાખલા લઈ શકીએ. એન્ટી ઇન્કમ્બન્સીને દૂર કરવા માટે એ જરૂરી બની જાય છે રાજનીતિમાં કે તમે તમારી હાજરી સતત પુરાવતા રહો, લોકો વચ્ચે જતા રહો, લોકોને એ આભામાં મૂકો કે લોકો એ વિચારે કે ના ભાઈ, હજી પણ ભારતીય જનતા પાર્ટીનો જોમ જુસ્સો ને પાવર એ જ હદનો છે જે અમે પહેલાં જોતા હતા. હવે ખેર એ વાત અલગ છે કે ભારતીય જનતા પાર્ટીમાં અંદર ખાને એટલા બધા ડખા છે જે પાર્ટી વિથ ડિસિપ્લિનનો જે ટેગ છે ધીરે ધીરે ભૂંસાતું જઈ રહ્યું છે. પછી એ ગાભામારું કાર્યકરની વાત હોય કે પછી અન્ય કોઈ વાત હોય. હવે એ ઇન્ટરનલ અને એક્સટર્નલ એન્ટી ઇન્કમ્બન્સીને દૂર કરવી પણ જરૂરી છે. આ સભા એ પણ કામ કરી દઈ શકે, એ પણ શક્ય બને. અને ચોથો અને છેલ્લો મુદ્દો
એવો લાગી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી એ વાત ઉપર વિચાર કરવા માટે મજબૂર થઈ છે કે કોઈ અન્ય પક્ષના નેતાઓ પોતાની જગ્યા બનાવે એ પહેલાં આપણી જે જગ્યા છે એને કાયમ રાખી લઈએ. હવે જયેશ રાદડિયાને એવો કોઈ પ્રશ્ન નડતો નથી કે આપણે જગ્યા બનાવવી જોઈએ કે આપણે શું કરવું જોઈએ, પરંતુ જે વાત મંત્રીમંડળના વિસ્તરણની અને ફેરફારની આવી રહી છે એમાં આ સભા એક મોટું કામ કરશે. જો એક વાત સીધી લીટીની એ સમજી લો કે અમિત શાહ આવી રહ્યા છે એટલે જયેશ રાદડિયા અને અમિત શાહ વચ્ચે બેઠક તો થશે, વાતચીત તો થશે. આ બેઠકમાં એ વાત ઉપર પણ ચર્ચા થશે, કારણ કે જો 16 જણાના મંત્રીમંડળમાં 8 થી 9 મંત્રીઓનો ગરબો ઘરે જવાનો એ ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે, લગભગ નક્કી મનાઈ રહ્યું છે ને એનો આધાર છે પરફોર્મન્સ. એવું નથી કે આમને સાચવી લેવા છે કે આમને નથી સાચવવા, એ હશે, પરંતુ પહેલો આધાર જે છે પરફોર્મન્સ. મંત્રીઓએ પરફોર્મ નથી કર્યું એ બધાના ગરબા ઘરે જવાના. હવે જયેશ રાદડિયા લેવા પાટીદાર સમાજનો એક એવો ચહેરો છે સૌરાષ્ટ્રમાં જેને અવગણી શકાય નહીં, અને કાપવાની તો દૂર વાત રહી અને અવગણના પણ ન થઈ શકે, કારણ કે સહકારી ક્ષેત્રમાં જેનો આટલો હોલ્ડ હોય એ રાજકીય રીતે જો એની અવગણના કરો તો મોટું નુકસાન કરી શકે. એટલે મંત્રીમંડળમાં હવે એવા નેતાઓને સ્થાન આપવું જરૂરી બની ગયું છે જેનો પોતાના વિસ્તારમાં એક એવો હોલ્ડ હોય કે ભારતીય જનતા પાર્ટીને એ વાતની ચિંતા ન થાય કે આપણે અહીંયા શું કરીશું, અને એવું કરીએ તો સ્થાનિક લોકો સમર્થકોમાં પણ એક જોમ આવે કે ભાઈ અમારા નેતા મંત્રી બની ગયા. તમે સમજ્યા? હવે એ લિસ્ટમાં માત્ર જયેશ રાદડિયા છે એવું નથી, એમ તો કૌશિક વેકરિયા અમરેલીથી છે, હીરાભાઈ સોલંકી રાજુલાથી છે, આ બધા જ લોકોના નામ, જીતુ વાઘાણીનું નામ ભાવનગરથી ચાલી રહ્યું છે, આ બધા લોકોના નામ છે. એટલે આ સભા માત્ર સહકારી સંસ્થાઓનો કુંભ પૂરતો નહીં રહે, છે તો એક સામાન્ય સભા. સામાન્ય સભામાં શક્તિ પ્રદર્શન અને સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાની મૂર્તિનું અનાવરણ તો થવાનું જ છે, પરંતુ સાથોસાથ એક મેસેજ પાસ કરવાની વાત છે. સમજદાર છે, સમજી જશે, અને જેને એ બીક છે કે આપણો ગરબો જવાનો છે એ પણ સમજી જશે, અને શક્ય બને કે આ સભાના પોડિયમ પરથી કંઈક એવી વાતો થાય, કંઈક એવો ઇનડાયરેક્ટ મેસેજ જાય તો જેને જે કહેવાનું છે એ સરળતાથી કહી પણ શકાય. આ સૌરાષ્ટ્ર પૂરતી વાત છે. સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની પકડ ભલે સીટની સંખ્યામાં સૌથી મજબૂત હોય, પરંતુ સંગઠન અને પક્ષની દ્રષ્ટિએથી પકડ ધીરે ધીરે ઢીલી એટલા માટે પડી રહી છે, એની પાછળના બે કારણ છે: આંતરિક ડખાઓ અને એન્ટી ઇન્કમ્બન્સી. લોકો અધિકારી રાજથી અને નિષ્ફળ મંત્રીના પ્રદર્શનથી કંટાળી ગયેલા છે, થાકી ગયેલા છે, અને વારંવાર નાના મોટા વીંછિયા જેવા વિવાદોથી અનેક પ્રશ્ન ઊભા થયા છે. પછી એ અમરેલીથી પાયલ ગોટીનો મામલો હોય કે પછી વીંછિયાની વાત હોય કે અન્ય કોઈ સૌરાષ્ટ્રના વિવાદોની વાત હોય, આ બધું ભેગું કરે તો ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થઈ જાય એમ છે. હવે ન થવા દેવા માટેનો એક સંકેત આ સભા હોઈ શકે. તમારું શું માનવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. બાકી મજા કરો. આવતીકાલે ફરી મળીશું એક નવી વાત સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.